નવી દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં રાહુલ ગાંધી, આરજેડી નેતા તેજસ્વી યાદવ અને અન્ય વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો. આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટેની વ્યૂહરચના અને ગઠબંધન સમન્વય અંગે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ હાજરી આપી, જેમાં તમામ વિપક્ષી પક્ષોને એકસાથે લાવીને ચૂંટણી લડવાની યોજના પર ચર્ચા કરવામાં આવી. ખડગેએ જણાવ્યું કે, અમે તમામ પક્ષોને એકસાથે લાવીને લોકશાહી અને બંધારણની રક્ષા માટે સંકલ્પબદ્ધ છીએ. કોંગ્રેસે બિહાર માટે 9થી 10 બેઠકો પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે બેઠક વહેંચણી અંગે અંતિમ નિર્ણય 29 ડિસેમ્બરે યોજાનારી ગઠબંધન સમિતિની બેઠકમાં લેવામાં આવશે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, કોંગ્રેસે ગ્રાસરૂટ સ્તરે સંગઠન મજબૂત કરવાની જરૂર છે અને ભાજપના વિભાજનકારી રાજકારણનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સહિત બિહારના પ્રદેશ અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહ, નવા નિયુક્ત બિહાર ઇન્ચાર્જ મોહન પ્રકાશ અને અન્ય નેતાઓએ ભાગ લીધો. બેઠકમાં લોકસભા ચૂંટણી માટેની તૈયારી, બેઠક વહેંચણી અને ગઠબંધનને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી.